હેલો ફ્રેન્ડ્સ, ઈશા કુકિંગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું છોલે ફૂલસે। છોલે ભટુરે નહીં પણ ફૂલચે બનાવીશું। છોલે ફૂલસે એના માટે વ્હાઈટ વટાણા લઈ લીધા છે। 5 કલાક પાણીમાં આપણે પલાળ રાખ્યા હતા। સારી રીતના વોશ કરીને મીઠું નાખીને અને બાફા મૂકી દીધા છે। આપણે એને મેચ નહીં થવા દેવાના, એ રીતના બાફવાના। લોટ ફૂલચે બાંધવા માટે આપણે જો એક પેનમાં દૂધ લઈ લીધું હતું, એમાં આપણે દહીં એડ કરી દીધું છે, એમાં મેંદાનો લોટ એડ કરી દેવાનો છે। ફૂલચે લોટ બાંધવાનો દૂધથી જ બાંધવાનો, એટલે સોફ્ટ ફૂલચા બને, એકદમ મખમલી ફૂલચા। એના માટે આપણે બેકિંગ પાવડર નાખી દીધો છે, ઈસ્ટ વગર બનાવવાના છે। બેકિંગ સોડા નાખી દીધો છે, બેકિંગ પાવડર બેકિંગ સોડા, ઈસ્ટ નથી એડ કરવાના, મીઠું એડ કરી દીધું છે। અને આપણે એમાં ખાંડ એડ કરી દઈશું। ખાંડ એડ કરવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે। ફૂલચે એકદમ સોફ્ટ બને, દૂધમાં લોટ બાંધ્યો હોય ને ખાંડ એડ કરો એટલે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર હોય ને એનું બેલેન્સ થઈ જાય ખાંડ એડ કરવાથી। એટલે આપણે એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે, જોઈ શકો છો તમે। આવી રીતના સોફ્ટ લોટ બાંધી દેવાનો, બહુ કડક નહીં બાંધવાનો, એટલે તમારા ફૂલચા એકદમ સોફ્ટ બને ને એના માટે। પછી આપણે તેલ પેનવાળું કરી અને છે ને આપણે સાઈડમાં લોટ ઢાંકીને મૂકી દેવાનો છે 1-2 કલાક લગીને, એટલે એનો સરસ થઈ જાય એકદમ સોફ્ટ। એના માટે ફૂલચે સરસ બની ને એના માટે મેંદાનો લોટ જ લેવાનો। તમે ચાહો તો ઘઉંનો લોટ લઈ શકો, એવું નથી, પણ આનાથી વધારે ટેસ્ટ સારો આવશે છોલે ફૂલસેમાં। એના માટે ઢાંકીને ટેસ્ટ કરવા મૂકી દઈશું સાઈડમાં। આપણે સૂકા મસાલા કરવા માટે આપણે એક પેન લઈ લીધું છે, એમાં શેકવા માટે જીરું એડ કરી દીધું છે, લાલ મરચાં એડ કરી દીધા છે સૂકા મસાલા માટે, અને મરી એડ કરી દીધી છે। અને હલકું રોસ્ટ કરી લેવાનું છે, તમારે બહુ નહીં કરવાનું રોસ્ટ, સેજ રોસ્ટ કરી લેવાનું, એટલે મોઈચર બધું બળી જાય। એના માટે આ ખાસ મસાલો એડ કરવાનો છે, તમારે જોઈ લખજો। આ મસાલા વગર તમારા છોલે ફૂલચાનો જરાય ટેસ્ટ નહીં આવે, એટલે આ એડ કરવાનો ફરજિયાત છે। એટલે ઠંડો કરીને તમારે પીસવાનો પલ્સ મોડ ઉપર પીસવાનો તમારે, એકદમ પાવડર નથી કરી નાખવાનો। પલ્સ મોડ ઉપર પીસશો ને એટલે બહુ સરસ મસાલો થશે, ક્રન્ચી એકદમ, જોઈ શકો છો તમે। બહુ બળવા નથી દીધો, એકદમ સોફ્ટ મસાલો બનીને રેડી થઈ ગયો છે। ને છે ને પલ્સ મોડ ઉપર જો આવી રીતના કરકરો વાટી લેવાનો છે, એકદમ પેસ્ટ નથી બનાવવાની। ગ્રીન પેસ્ટ બનાવવા માટે આપણે ધાણા ભાજી લઈ લીધી છે, ફુદીનો લઈ લીધો છે, અને મરચી અને આદુ પણ લઈ લીધું છે ગ્રીન પેસ્ટ બનાવવા માટે। જો પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે, આપણી સાઈડમાં મૂકી દઈશું આપણે, ને આપણા છોલે બફાઈને રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે। મસ્ત બફાઈને રેડી થઈ ગયા, 4 વિસલ વાળી એટલે સરસ બફાઈ ગયા છે। તમે આંગળી ટચ કરો એટલે બફાઈ જવા જોઈએ, હાવ સોફ્ટ નથી કરવાના, મેશ થઈ જાય ને એવા નહીં કરવાના, તમારે થોડા થોડા સોફ્ટ બનાવવાના। જે પેન લઈ લીધું છે, એમાં બધા ફૂલચે છોલે કાઢી લીધા છે, એમાં કાંદા એડ કરી દેવાના છે, ક્રશ કરેલા કાંદા બધે કાચા એડ કરી દેવાના છે, ટમેટા પણ એડ કરી દેવાના છે। છોલે ફૂલચે તમે ન બનાવ્યા, ન ખાધા તો આ રીતે તમે એક વખત બનાવી જોજો, બહુ મસ્ત ટેસ્ટ આવે છે આનો। ટમેટા એડ કરી દીધા છે આપણે એમાં। આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી ને ફુદીના આદુ મરચીની, એ ગ્રીન ચટણી એડ કરી દેવાની છે। ફુદીનો તો તમારે ફરજિયાત લેવાનો જ। જો આપણે ક્રશ કર્યો હતો ને મસાલો, એ છે, લાલ મરચું પાવડર છે, ગરમ મસાલો છે, ને હંચળ પાવડર છે, એટલું આપણે એડ કરી દેવાનું છે એમાં। મીઠું તો આપણે છોલે ભાઈફા એમાં એડ કર્યું હતું, ધાણા ભાજી ઉપરથી એડ કરી દેવાની છે, ધાણા ભાજી, અને આપણે મિક્સ કરી લઈશું। હવે સરસથી મિક્સ કરી લેવાનું છે તમારે। હવે આમાં જોતા જ મોઢામાં પાણી આવે એવા છોલે ફૂલસે બનીને રેડી થઈ રહ્યા છે, જોઈ શકો છો તમે। બહુ મસ્ત ટેસ્ટ આવ્યો, તો તમે એક વખત જરૂરથી બનાવજો। જો સોફ્ટ થઈ ગયો છે લોટ આપણો, એકદમ સોફ્ટ થઈ ગયો છે, જોઈ શકો છો તમે। જો સરસ થઈ ગયો છે ને એકદમ સોફ્ટ, ફૂલચે પણ એકદમ રૂ જેવા બન્યા હતા, સોફ્ટ બનીને। આપણે લાંબા ફૂલચે વણી લઈશું। તેલવાળા ન ફાવે આપણને, એટલે મેં લોટ લીધો હતો, આપણે જે મેંદાનો લોટ હોય ને એ થોડોક રાખી દેવાનો, એ લઈ લેવાનો, જો આવી રીતના મેંદાનો લોટ, અને વણી લઈશું આપણે ફૂલચે લાંબા સરસથી। આપણે નોનસ્ટિક પેન લઈ લીધું તો એમાં ફૂલચે બધા આપણે છે ને શેકી લઈશું સરસથી। બહુ તમારે શેકાવા નહીં દેવાના, પાછા આપણે બીજી વાર શેકવાના હોય ને એટલે થોડા એમને રહેવા દેવાના આવતા જાતા। જો તેલ લઈ લીધું છે આપણે, એમ આપણે છોલે છે ને એનો વઘાર કરવાનો છે, એના માટે આપણે તેલ એડ કરી દીધું છે।
ને આપણે કાંદા છે ને લાંબી લાંબી સ્લાઇઝમાં કાપ્યા છે. ઓલા તો આપણે કટ કર્યા હતા ઝીણા, પણ આમાં લાંબી સ્લાઇઝના તમારે કટ કરવાના, કારણ કે આપણે એને સોફ્ટ બનાવવાના છે. એના માટે તો સરસ ટેસ્ટ આવે. લાંબી લાંબી ક્રશ કરો ને એટલે. ઓલા ઝીણા ક્રશ કરો ને તો દેખાય નહીં. એમાં આપણે જો ચટણી એડ કરી દીધી છે. મીઠું પણ એડ કર્યું હતું, પણ શૂટમાં કટ થઈ ગયું લાગે છે, પણ તમારે મીઠું પણ એડ કરવાનું. ને આપણે જે છોલે બનાવ્યા હતા ને એ આમાં એડ કરી દેવાના છે. તમારે મસાલાવાળા છોલે બનાવ્યા હતા ને આમાં એડ કરી દેવાના છે આ પેનમાં. આવી રીતના તમારે લોઢી લઈ લેવાની, એનો ટેસ્ટ તો જ સરસ આવશે. ટેસ્ટ અલગ જ આવે આપણે, કેમ કે પોતાની એક ખુશ્બુ આવે જે લોઢી હોય ને આપણી નોનસ્ટિક એની પોતાની. તો આવી રીતના છે ને તેલ બધું મિક્સ કરી લેવાનું આપણે. સરસથી મિક્સ કરીને પછી આપણે છે ને સર્વ કરી લઈશું. જો બધું મસ્ત થઈ ગયું, સર્વ કરી લઈશું આપણે. ફૂલચે પણ બનીને આપણા રેડી છે, પણ આમે તોય આપણે રોસ્ટ કરી લઈશું. કોઈ કોઈ તો કેવું કરે કે ફૂલચે આખા સોલેમાં ડુબાડી દે, તો પણ એનો ટેસ્ટ બહુ સરસ આવે. પણ આવી રીતના કરશો ને તો પણ એનો ટેસ્ટ છે ને સરસ જ આવશે. ફૂલચે છે ને આમાં એડ કરી દેવાના, તમારે તેલમાં રોસ્ટ કરી લેવાના થોડા થોડા. માખણમાં બટરમાં તમને જેમાં ભાવે, માખણ ને બટર એક જ થાય, પણ તમને જેમાં ભાવે એમાં ઘીમાં પણ રોસ્ટ કરી શકો તમે. જો આવી રીતના સર્વ કરી લઈશું. એકદમ સોફ્ટ રૂ જેવા બન્યા હતા ફૂલચે. તમે આ રીતે એક વખત બનાવી જોજો, તમારે ઈસ્ટની જરૂર નહીં પડે. ઘઉંના લોટના બનાવો ને તો પણ બનાવી શકો છો તમે. સાથે આપણે લીંબુ લઈ લીધું છે. થેલા ઉપર તો મસ્ત રીતના સર્વ કરે વાટકીમાં. જો જોતા જ મોઢામાં પાણી